વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે ખરા ખોટા અને ખાલી જગ્યા. હવે જોવાની છે એક શબ્દમાં જવાબ કઈ રીતે આપવાનો. તો પહેલો પ્રશ્ન આપણે એમાં લઉં છું કે 1/7 અને 2/7 ની વચ્ચે એક અસમય સંખ્યા. તો આપણે ખરા ખોટામાં જોતા હતા કે 1/7 ની કિંમત આપણને આપી હતી 0.142857 હતો. અને આપણે ખરા ખોટામાં જોયું હતું કે 2/7 ની કિંમત 0.285714 છે. તો આપણે અહીંયા ગોતવાની છે અસમય સંખ્યા. તો અસમય સંખ્યા પહેલા બે અંક યાદ રાખવાનો કે 14 અને 28 છે. તો 0.2 ની વચ્ચે જે સંખ્યા આવતી એ લખવાની કે 21 લઉં છું. પછી પાછળ ગમે તે સંખ્યા લખીએ તો 21, 22, 23 કે અનંત સુધી આ રીતે સંખ્યા જાય છે. આ આપણી અસમય સંખ્યા થઈ છે. બીજો પ્રશ્ન કે √3 + √7 આખાનો વર્ગ નું સાદું રૂપ આપો. તો આપણને ખબર છે એક સૂત્ર કે √a + √b નો વર્ગ હોય તો આપણે શું લખતા હતા કે a પ્લસ 2 રૂટ ની અંદર ab પ્લસ b. આ સૂત્ર છે. તો આપણે અહીંયા કિંમત છે a લેશું અને આને લેશું b. તો જવાબ શું આવે? a એટલે કે 3 પ્લસ 2 રૂટ 3 × 7 અને √7 છે એનું થઈ જશે 7. 7 અને 3 કેટલા થશે? 10 પ્લસ 2 7 તેરીને 21 √21. આ આપણો જવાબ. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે કિંમત શોધો 125 - 1/3. તો મેં આગળના દાખલામાં વિકલ્પ વાળામાં કીધું હતું કે જ્યારે પણ કોઈની ઘાત 1/2 હોય તો માનવું કે વર્ગમૂળ કાઢવાનું છે અને 1/3 હોય તો એનું ઘનમૂળ કાઢવાનું છે. તો આપણને અહીંયા આપી છે 1/3 આપી છે તો 125 નું ઘનમૂળ કાઢવાનું છે. પણ કેવું? માઇનસમાં. માઇનસ આપીને 1 એ લખવાનું. તો 125 નું ઘનમૂળ કેટલું થશે? 5. તો -1 છે. હવે -1 હોય તો અંશ છે એટલે છેદમાં વયું જશે તો 1/5. આ આપણો જવાબ બને છે. હવે આ નેક્સ્ટ પ્રશ્ન કે 1/√7 - 2 નું છેદનું સમયીકરણ. તો સમયકારક અવયવ પહેલા આપણે લેશું કે સમયકારક અવયવ કયો બને છે કે સમયકારક અવયવ. તો સમયકારક અવયવ કયો બનશે કે √7 છે એ આવશે અને 2 આવશે. માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આપણે હવે છેદનું સમીકરણ કરીએ તો 1/√7 - 2. હવે સમયકારક અવયવ એવો એને અંશ અને છેદમાં ગુણાકાર કરશું. તો એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ કે આનો ગુણાકાર એક સાથે કરો તો જવાબ એનો રહેશે એટલે કે √7 + 2. તો એક સૂત્ર આપણું આ રીતે હતું કે √a + √b અને √a - √b. તો આપણે લખતા હતા a - b. તો જુઓ √7 અને √7 એટલે કે આપણે 7 થઈ જશે માઇનસ અહીંયા 2 અને 2 નો વર્ગ 4. તો જવાબ કેટલો આવશે કે √7 + 2 છેદમાં 7 માંથી 4 જાય તો 3. આપણો જવાબ આવે છે √7 + 2 છેદમાં 3. હવે છે 2.5 × 0.2 × 0.2 ની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો આનો કાંઈ ગુણાકાર એટલો બધો ન કરાય. કઈ રીતે કરાય? 2.5 પોઈન્ટ વગરની સંખ્યા લઈ લ્યો બધી એટલે આ છેદમાં 10 આપણે લખી નાખશું છેલ્લે. તો 25 × 2 = 50, 50 × 100 આવી ગયા છેદમાં 1 2 ને 3 એટલે કે 1000 થઈ ગયા. 10 10 10 10 તો શું આવશે? 0.1. આ આપણો જવાબ. ઝડપથી આપણે એક માર્કના પ્રશ્ન જેટલા ઝડપથી બને એટલું, એમાં કારણ કે ગણતરી દર્શાવવાની નથી. આપણે મહત્વનું છે કે જવાબ સાચો કઈ રીતે આવે. હવે આગળનો પ્રશ્ન કે √162 ભાગ્યા √18. તો આપણને ખબર છે કે √162 અને √18. હવે રૂટ ઘડીક ભૂલી જાઓ કે આપણો જે ભાગાકાર આવે છે એ રૂટમાં જ આવે છે. ઘડીક રૂટ ભૂલી જાઓ એટલે શું થઈ જાય? સામાન્ય રીતે 162 ના છેદમાં 18. તો આપણને ખબર છે 18 9 162 થાય. તો √9 આવશે. √9 નો વર્ગમૂળ 9 નું કાઢો એટલે શું આવશે? 3.
તો 9 નું વર્ગમૂળ કેટલો હશે 3, તો આપણે આનો જવાબ આવશે 3. એવી રીતે આગળનો પ્રશ્ન જોઈએ કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા, એટલે કે આ આપણને વ્યાખ્યા પ્રમાણે છે. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય? 1 0 1 2 3 થી શરૂ થાય. તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? આપણો જવાબ આવશે 0. જો x ની 1/16 બરાબર 64 1/32 હોય તો x ની કિંમત કેટલી? એક આ જરાક નવો પ્રશ્ન છે કે આ પ્રશ્ન સરખાવવાનો છે, આધાર અલગ અલગ આપ્યા છે, તો કઈ રીતે ગણતરી કરવાની? જો આધાર અલગ અલગ આપેલ છે તો આપણે અહીંયા તમને કહી દઈએ તો પેલા ઘાત સરખામણ કરી નાખો. 16, હવે અહીંયા 66 છે, 66 નું વર્ગમૂળ એટલે આમ લખાશે 8 નો વર્ગ ને એની 1/32. હવે આપણને ખબર છે કે ઘાતની ઉપર ઘાત હોય તો શું થાય? ઘાતનો ગુણાકાર થાય. તો મેં 66 નું વર્ગમૂળ કાઢ્યું એટલે 8 આવ્યું. હવે આપણે ગુણાકાર કરીએ ઘાતનો, એટલે કે 8 2 ગુણ્યા 1/32 એટલે 2 કેન્સલ થશે, અહીંયા આવશે 16. એટલે કે x ની 1/16 બરાબર 8 ની 1/16. ઘાત બેયમાં સમાન થઈ ગઈ તો કેન્સલ થાય તો x બરાબર આપણો જવાબ શું આવશે? 8 આપણો જવાબ આવે છે. ને હવે આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન કે 8 નો વર્ગ પ્લસ 15 નો વર્ગ એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા? તો 8 નો વર્ગ કેટલો થશે? 64. વર્ગમૂળ જ રહેવા દઈએ. પ્લસ 15 નો વર્ગ થાય 225. એનું વર્ગમૂળ સરવાળો કરો તો કેટલા થાય? 4 ને 5 9, 6 ને 2 8 ને 2 289. 289 નું વર્ગમૂળ 17. 17 છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણે ચેપ્ટર 1 ની અંદર કેવા પ્રકારના ખાલી જગ્યા પૂછાની છે, કેવા પ્રકારના વિકલ્પ પૂછાય છે, કેવા પ્રકારના ખરા ખોટા પૂછાય છે અને કેવા પ્રકારના એક શબ્દમાં પ્રશ્ન પૂછાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.